સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં જિલ્લા અને શહેર પ્રમુખ પદ માટે અનેક દાવેદારો છે। પ્રમુખ પદના ફોર્મ ભરવા માટે ભાજપના સિનિયર નેતાઓ સામે આવ્યા છે। 30 થી 35 વર્ષ સુધી કામ કર્યું હોવા છતાં સિનિયર નેતાઓ લાઇનમાં ઊભા રહ્યા। ફોર્મ લેવા માટે લાઇનમાં ઊભા રહેતા નેતાઓમાં કચવાટ જોવા મળ્યો। વંદના મકવાણા અને કમલેશ મેરાણીએ ફોર્મ લેવાની શરૂઆત કરી હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે। જ્યાં આપને જણાવી દઈએ ભાવનગરમાં પણ સિનિયર નેતાઓ કે જેઓ લાઇનમાં ઊભા રહ્યા છે, કચવાટ જોવા મળી રહ્યો છે। સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ફોર્મ લેવા માટે લાઇનમાં સિનિયર નેતાઓ ઊભેલા જોવા મળી રહ્યા છે। ભાવનગર શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર શરૂ થઈ ગઈ છે। ભાવનગર શહેરની જો વાત કરીએ તો વંદનાબેન મકવાણા ચૂંટણી અધિકારી તરીકે અત્યારે આવી પહોંચ્યા છે અને જ્યારે જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે કમલેશ મીરાણી ફોર્મ લેવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરી છે। અત્યારે અમે ઊભા છીએ ભારતીય જનતા પાર્ટીની શહેર કાર્યાલય પર। અત્યારે સવારના 9:30 થી 12:30 વાગ્યા સુધી ફોર્મ લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાણી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની વાત કરીએ તો ક્ષત્રિય સમાજમાંથી 5 થી વધારે પ્રમુખ પદની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે। જ્યારે જૈન અને બ્રાહ્મણ સમાજમાંથી પણ અનેક જે સિનિયર નેતાઓ છે, ચહેરાઓ છે તે સામે આવ્યા છે અને તેમણે પણ ફોર્મ ભર્યું છે। જ્યારે ભરવાડ સમાજમાંથી પણ એક ફોર્મ ભરાયું છે। જ્યારે હજુ પણ નવા સિનિયર નેતાઓ જે છે તે ફોર્મ ભરવા માટેથી સામે આવી શકે છે। ત્યારે જો શહેર અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજમાંથી અથવા તો ભાવનગર શહેરમાંથી એક ક્ષત્રિય સમાજમાંથી નિયુક્તિ થવાની પૂરેપૂરી શક્યતા છે। જ્યારે ભાવનગર શહેરમાં જે પ્રમુખ છે કારડિયા સમાજમાંથી અભય ચૌહાણ તેને રિપીટ થવાની પણ ઘણી બધી શક્યતાઓ રહેલી છે। જો જિલ્લાની અંદર પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તો ભાવનગર શહેરના પ્રમુખ પદ તરીકે જૈન સમાજ અને બ્રાહ્મણ સમાજમાંથી નિયુક્તિ થઈ શકે છે। ત્યારે અત્યારે પ્રમુખ પદ માટે અનેક સમાજના લોકોએ ગોડફાધરમાં લોબિંગ શરૂ કર્યું છે। ચોક્કસપણે ચૂંટણી પ્રક્રિયા સિનિયર જે નેતાઓ છે જે 25 થી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે તેમાં પણ ગણગણાટ શરૂ થયો છે। કેટલા નિષ્ઠાવાન પાર્ટીના કાર્યકરો હોવા છતાં અમારે ચૂંટણીનું ફોર્મ ભરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે તેવી પ્રકારની આ ખોટી પ્રક્રિયા છે તેવી પણ ગણગણાટ ભાજપમાં શરૂ થયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં શહેર અને જિલ્લામાં પ્રમુખ કોણ આવશે અને કોણ ફોર્મ ભરી રહ્યા છે તેના પર ભાજપના કાર્યકરોની અત્યારે નજર છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।